ભરૂચમાં પોલીસ વડાઓની સૂચના હેઠળ ચાલતા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન દરમિયાન એસઓજી ભરૂચે મોટી કામગીરીને અંજામ આપ્યો છે. ભરૂચના ચાવજ ગામ સીમા વિસ્તારમાં ફ્લેટમાં છુપાઈ નશાકારક પદાર્થોનો જથ્થો રાખી વેચાણ કરતી ત્રિપુટી ઝડપાતા આંતરરાજ્ય રેકેટનો ભાંડો ફૂટ્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની માર્ગદર્શન હેઠળ એસઓજી ઇન્સ્પેક્ટર એવી પાણમિયા અને ટીમે સ્પેશિયલ ઓપરેશન ચલાવ્યું. ત્યારે એએસઆઈ રવિન્દ્રભાઈ નુરજીને ચોક્કસ બાતમી મળતા અનુજ રેસિડેન્સી ફ્લેટ નંબર A304 પર રેડ કરવામાં આવી. રેડ દરમિયાન શ્રવણકુમાર મનોહરરામ બિશ્નોઈ, મહિપાલ કૃષ્ણરામ બિશ્નોઈ અને પ્રદીપ રાજુરામ બિશ્નોઈને તેમના ભાડાના મકાનમાંથી મેફેડ્રોન અને ઓપિએટનો ગેરકાયદેસર જથ્થો રાખ્યો હોવા બદલ ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે તેઓ રાજસ્થાનના લોહાવટ વિસ્તારમાં રહેતા સંજય બિશ્નોઈ પાસેથી જથ્થો મેળવી ભરૂચમાં છૂટક વેચાણ કરતા હતા. સંજય બિશ્નોઈ હાલમાં વોન્ટેડ છે. પોલીસે આરોપી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ 35.27 ગ્રામ, જેની કિંમત ₹1,05,810, ઓપીએટ 27.28 ગ્રામ, જેની કિંમત ₹13,640, મોબાઈલ ફોન નંગ 5 કિંમત ₹55,000, રોકડ ₹15,700 મળી કુલ કિંમત ₹1,90,350નો મુદ્દામાલ પકડી પાડ્યો છે. ત્રણેય આરોપીઓ સામે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમો મુજબ ગુનો દાખલ કરાયો છે. ભરૂચ માટે વધતી નશાની સમસ્યાને અટકાવવા એસઓજીની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.